अवाज मारो संभळाय छे ने बच्चाओ? हाँ सर। ओके बेटा, આપણે આજે પ્રકરણ 3 ભણવાના છે, બરાબર? શાંતિથી સાંભળજો, જે જરૂર લાગે એના ક્વેશ્ચન્સ તમે પૂછજો. ચતુષ્કોણની સમજ, બરાબર? હું સ્ક્રીન શેર કરું છું. સ્ક્રીન દેખાય છે બેટા? हाँ सर। ચતુષ્કોણની સમજ સમજતા પહેલા આપણે થોડુંક રિપીટ કરીએ. તમે લોકો આવું કંઈક ભણી ગયા છો કે આપણે હાથ ઉઠાવવાનો નથી અને આકૃતિ બનાવવાની છે. દાખલા તરીકે અહીંથી મેં સ્ટાર્ટ કરી, કાગળ અને પેન લેવાની, પણ પેન જેથી સ્ટાર્ટ કરો ત્યાંથી તમારે ઉઠાવવાનું નથી. તમે આવું ભણી ગયા છો, ખ્યાલ આવે છે ને? પછી એવી આકૃતિ કે જ્યાં તમારે હાથ ઉઠાવવાનો નથી, બરાબર છે? તો આ બધી જ જે આકૃતિ છે, બરાબર, એને વક્ર કહેવાય. અને એ વક્ર તમે આગલા ધોરણમાં ભણી ગયા છો. એની થોડીક આપણે સમજ લઈ લઈએ. સરળ બંધ વક્ર નંબર 2, બંધ વક્ર છે જે સરળ નથી. આ આગલા ધોરણમાં ભણી ગયા છો બેટા, એટલે અત્યારે જસ્ટ રિવિઝન કરાવીએ છીએ. નંબર 3, સરળ વક્ર જે બંધ નથી. અને નંબર 4, આ પ્રકારનો છે વક્ર, જે સરળ નથી. બચ્ચાઓ ખાસ ધ્યાન રાખજો, સરળ બંધ વક્ર એટલે શું છે? તમે જ્યાંથી પેન્સિલ મૂકીને સ્ટાર્ટ કરો છો કાગળની ઉપર, ત્યાં રિપીટ નથી કરવાનું, બરાબર છે? એને જે હાથ તમારે ફરી ઉઠાવવાનો નથી, અને પેન્સિલથી જે પણ નિશાની બને અથવા જે પણ ચિત્ર બને, બરાબર છે, એને વક્ર કહીએ છીએ. બીજું જે વક્ર છે એ બંધ વક્ર છે, બરાબર છે? બંધ થાય છે ખરું, પણ સરળ નથી, બરાબર છે? સરળ તમે જુઓ છો કે બંધ થતું નથી. ઉપરની પહેલી આકૃતિ તમે જુઓ કે જે સરળ છે પણ બંધ થતું નથી. આ તમે જે જુઓ છો એ, ઓકે? અહીંયા શું છે જુઓ, બંધ થાય છે ખરું વક્ર, પણ કેવી રીતે? તમારે આરપાર આમ ટૂંકમાં ગાંઠ માર્યા પછી પણ બંને છેડા તમને દેખાવા જોઈએ. તો એ પ્રકારની જ્યારે આકૃતિ રચાય તો એને શું કહેવાય? બંધ વક્ર છે પણ જે સરળ નથી.
હવે અહીંયા તમે ચેક કરો તો એક જગ્યાએથી સ્ટાર્ટ કરીને તમે બીજી જગ્યાએ પૂરી કરો છો. જુઓ આ રીતે હું આને ઘૂંટું છું એટલા માટે તમને ખ્યાલ આવે. બરાબર છે. બંને બાજુ એના કોઈ પણ છેડા દેખાતા નથી. જ્યાંથી શરૂ કર્યું છે જ્યાંથી પત્યું છે ક્યાંય આપણને ખબર પડતી નથી. તો આ પ્રકારની જ્યારે રચના થાય તો એમાં શું લખાય? તમારાથી સરળ વક્ર છે પણ જે બંધ નથી. બંધ ક્યારે કહેવાય? જ્યારે તમને બંને છેડા આ રીતે દેખાય ત્યારે. અહીંયા તમે વિચારો કે દોરીથી તમે ગાંઠ મારી છે પણ બંને છેડા તમને બંને બાજુ દેખાય છે. તમે સિમ્પલ હમણાં જે રક્ષાબંધન ગઈ એમાં તમે તમારા ભાઈને જે રાખડી બાંધી હશે અથવા જે બચ્ચાઓ જોડાયા છે એમને એમની બહેને જે રાખડી બાંધી હશે બંને છેડા દેખાતા હશે. બરાબર છે. તો આપણે જે રાખડી બાંધીએ છીએ અને જે ગાંઠ બંધાઈ છે બરાબર છે એ ગાંઠ અહીંયા છે. અહીંયા એ ગાંઠ આ રહી અહીંયા છે. બરાબર છે. અને બંને છેડા આપણને દેખાય છે. તો આ પ્રકારની જ્યારે રચના થાય એને કહેવાય બંધ વક્ર જે સરળ નથી. ઓકે. અને શરૂઆત તમે ક્યાંથી કરો છો અને પતે છે ક્યાં એ આપણને ખબર ના પડે, મીન્સ કે એના બંને છેડા દેખાતા ન હોય ત્યારે એને શું કહેવાય? સરળ વક્ર છે પણ જે બંધ નથી. બંધ કરવા માટે હંમેશા બે બાજુ છેડા દેખાવા જોઈએ. અહીંયા પણ તમે જુઓ છો એને બંધ વક્ર કેમ કીધો છે? જુઓ બે બાજુ છેડા દેખાય છે. અહીંયા પણ જુઓ બે બાજુ છેડા દેખાય છે. બરાબર છે. અહીંયા કોઈ છેડા દેખાતા નથી એટલે શું લખવાનું? બંધ નથી. ઓકે. હવે ચોથાની વાત કરીએ. વક્ર છે પણ જે સરળ નથી. અહીંયા પણ તમે જુઓ કે બંને છેડા દેખાતા નથી. ઓકે. તો આ પ્રકારની જ્યારે રચના થાય ત્યારે આપણે શું કહી શકીએ? કે બંધ વક્ર જે સરળ નથી. આ બેટા બધું તમે નાના ધોરણમાં ભણી ગયા છો. અત્યારે જસ્ટ એનું રિપીટેશન છે. ઓકે. જસ્ટ એનું રિપીટેશન આપણે કરીએ છીએ. આ તમારી બુક્સના પેજ નંબર 37 ઉપર આપેલું છે, પ્રકરણ નંબર 3. ઓકે. હવે થોડુંક હું સમજાવું તમને કે બહુકોણ એટલે શું. ચલો નવું આપણે લઈએ. બહુ એટલે શું બેટા? તો બહુ એટલે વધારે અને કોણ એટલે ખૂણા. બહુ એટલે શું થાય બેટા? વધારે અને કોણ એટલે ખૂણા. બરાબર. ક્યાંથી શરૂ થાય? તો કે બે કરતા વધારે. બહુકોણ જે છે એ બે કરતા વધારે ખૂણા જ્યારે આપેલા હોય ત્યાંથી શરૂ થાય. તો બહુકોણની પહેલા આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. હું તમને બંનેના ઉદાહરણ આપું છું. બરાબર. ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. આપણે આગળ જે જોયું બચ્ચા એના કરતા આની અંદર અલગ કેવી રીતે છે? તો બંને છેડા દેખાવા જોઈએ નહીં. ધ્યાન રાખજો ખાસ મારા શબ્દો. બંને છેડા દેખાવા જોઈએ નહીં. બરાબર. તો એવા જે બંધ વક્ર જે છે એને બહુકોણ કહેવાય. તમને ઉદાહરણ સાથે સમજાવું. ઉદાહરણ આપણે લઈ લઈએ. ચલો આ પ્રકારની જે આકૃતિ છે તમે જુઓ છો બંને છેડા દેખાતા નથી. અહીંયા પણ તમે ચેક કરો બેટા કે બંને છેડા દેખાતા નથી. અહીંયા પણ તમે ચેક કરો કે બંને છેડા દેખાતા નથી. તો જ્યારે આ પ્રકારની રચના થાય એને શું કહેવાય? વક્ર છે. વક્ર છે ખરા. બરાબર છે. પણ એ બધા વક્ર કેવા છે?
વક્ર જે બહુકોણ છે બરાબર છે આ એવા વક્ર છે કે જે બહુકોણ છે હવે એવી આપણે રચના જોઈએ કે જે બહુકોણ નથી વક્ર ખરા પણ બહુકોણ નથી તો એમાં કોણ આવશે અહીંયા તમે જુઓ છો બેટા જુઓ બે છેડા દેખાય છે તમને ખુલ્લા બરાબર પછી બીજી આકૃતિ જોઈએ અહીંયા પણ જુઓ વક્ર ખરા પણ જે બહુકોણ નથી કારણ કે છેડા એના દેખાય છે અહીંયા પણ જુઓ તમે બરાબર છે તો આ બધા વક્ર કેવા છે વક્ર છે ખરા પણ જે બહુકોણ નથી વક્ર જે બહુકોણ નથી બરાબર બચ્ચો વક્ર ખરા પણ જે બહુકોણ નથી હવે બહુકોણનું શિરોબિંદુના આધારે વર્ગીકરણ કરીએ શિરોબિંદુ એટલે તમને ખબર હશે બેટા કે જે શિરોબિંદુને જોડવાથી આપણે નક્કી કરી શકીએ સંખ્યા એની બાજુઓ બધું નક્કી કરી શકીએ આપણે એને આપણે બહુકોણ કહીએ છીએ જોઈ લઈએ આપણે દાખલા તરીકે અહીંયા બાજુઓ કે શિરોબિંદુઓ બરાબર છે અહીંયા લખીએ વર્ગીકરણ અને અહીંયા લખીએ આકૃતિ 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 ચલો ત્રણ શિરોબિંદુઓ અથવા ત્રણ બાજુઓ તો એને શું કહેવાય ત્રણ શિરોબિંદુ વાળી રચના જે છે એને શું કહી દઈશું આપણે બેટા ત્રિકોણ બરાબર છે તો એ ત્રિકોણની આકૃતિ આ પ્રકારે થશે ક્લિયર હવે દાખલા તરીકે ચાર બાજુ હોય અથવા ચાર શિરોબિંદુ હોય તો એને આપણે શું નામ આપી દઈએ છીએ બેટા ચતુષ્કોણ યાદ રાખજો બેટા ચોરસ લંબચોરસ એ પણ ચતુષ્કોણ જ છે હા તો મેં એમ કહો સાહેબ ચોરસ કહીએ લંબચોરસ કહીએ બધા ચતુષ્કોણ જ છે ઓકે તો ચાર શિરોબિંદુ વાળી જે આકૃતિ હોય એને ચતુષ્કોણ કહેવાય એમાં તમે ગમે તે ડ્રો કરી શકો દાખલા તરીકે આપણે હું ડ્રો કરું છું આ પ્રકારની રચના બરાબર આ પ્રકારની જે રચના છે એને ચતુષ્કોણ કહેવાશે હવે એવી જ રીતે દાખલા તરીકે તમારી પાસે 5 શિરોબિંદુઓ અથવા 5 બાજુ છે બરાબર બચ્ચાઓ તો એને આપણે શું કહી દઈશું પંચકોણ શું કહી દઈશું બેટા પંચકોણ બરાબર તો આ જે પંચકોણ છે બેટા આ જે પંચકોણ છે એ પંચકોણની આકૃતિ કેવી રીતે આવશે આ પ્રકારે આવશે જેમાં એક ખૂણો આ બીજો આ ત્રીજો આ ચોથો અને આ પાંચમો 5 ખૂણા તમને દેખી શકાશે ક્લિયર તો એ થશે પંચકોણ ચલો હવે એવી જ રીતે તમે જોવા જાઓ તો 6 બાજુ હોય એને ષટકોણ કહેવાય 7 બાજુ હોય એને સપ્તકોણ કહેવાય 8 બાજુ હોય એને અષ્ટકોણ કહેવાય 9 બાજુ હોય એને નવકોણ કહેવાય 9 10 બાજુ હોય જેને 10 કોણ કહેવાય ખબર પડી આ રીતે તમારે જે પણ જેટલી બાજુઓ હોય અથવા જેટલા શિરોબિંદુઓ હોય આને શિરોબિંદુ કહેવાય બેટા આજે મેં સર્કલ કરે છે ને જુઓ તમે આની અંદર વાત કરો ત્રિકોણની અંદર તો જુઓ કેટલા શિરોબિંદુ છે 3 1 2 અને 3
બરાબર છે। અહીંયા જુઓ કેટલા શિરોબિંદુ છે 1 2 3 અને 4 ક્લિયર ખબર પડે છે બચ્ચાઓ। અને બાજુઓ તો તમને ખબર જ છે દાખલા તરીકે ત્રિકોણની બાજુ કરીએ તો ત્રિકોણમાં 3 બાજુ છે અથવા 3 શિરોબિંદુ છે 3 બાજુ કઈ રીતે તો કે આ 1 આ 2 અને આ 3 થઈ ગઈ બાજુ। ચતુષ્કોણમાં 4 બાજુ કઈ રીતે તો કે આ 1 આ 2 આ 3 અને આ 4 ક્લિયર। પંચકોણમાં 5 બાજુ કેવી રીતે તો કે આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 ખ્યાલ આવે છે બચ્ચાઓ। તો આ રીતે તમે સમજાવી શકો। એવી જ રીતે જો n બાજુઓ હોય n અસંખ્ય જેને કહીએ છીએ આપણે તો n બાજુઓ હોય એને કહેવાય n કોણ। શું કહેવાય બેટા n કોણ બરાબર છે। આ રીતે તમારે 38 નંબર પર જે કોષ્ટક આપેલું છે બેટા એ ખાસ તમારે ડ્રો કરી લેવાનું છે અને એ લખવાનું છે તમારે। ઓકે હવે વિકર્ણ આપણે સમજીએ। વિકર્ણ તો વિકર્ણની વ્યાખ્યા શું થશે તો બહુકોણનું વિકર્ણ એક ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે। ક્રમિક એટલે શું દાખલા તરીકે તમે જો આ બિંદુ લો ઓકે આપણે બદલીએ દાખલા તરીકે તમે અહીંયાથી શરૂ કરો તો એના પછી તમારે આ બિંદુ નહીં લેવાનું કે આ બિંદુ પણ નહીં લેવાનું। આ બંને એના ક્રમિક થયા। આ પણ ક્રમિક કહેવાય ને આ પણ ક્રમિક કહેવાય બરાબર છે। એ બંને સિવાયનું કયું બિંદુ રહ્યું તો અહીંયા ચોથું। તો એને જ્યારે જોડો તમે તો તમને વિકર્ણ મળે। ખબર પડી। હવે દાખલા તરીકે હું આ બિંદુની વાત કરું તો એની દાખલા તરીકે હું આ બિંદુની વાત કરું છું તો એની સામેનું મારે આ બિંદુ પણ નહીં લેવાનું અને આ બિંદુ પણ નહીં લેવાનું કારણ કે આની આ બાજુ પણ ક્રમિક થઈ અને આ બાજુ પણ ક્રમિક થઈ તો એ બંને બાજુ સિવાયની તમારે બાજુ લેવાની। તો એની સામે કઈ બાજુ આવશે બિંદુ આવશે શિરોબિંદુ આ આવશે। આ બંનેને જોડું તો મને વિકર્ણ મળે। ખ્યાલ આવે છે બચ્ચાઓ હું શું કહેવા માંગુ છું તમારે શિરોબિંદુ જે લેવાના છે એ શિરોબિંદુ ક્રમિક લેવાના નથી। એ ક્રમિક સિવાયના જ્યારે તમે શિરોબિંદુ લો અને એને જોડો તો તમને વિકર્ણ મળે। આપણે સિમ્પલ ઉદાહરણથી જોઈ લઈએ। ચલો આની વાત કરું છું હું તો આ બંને વિકર્ણ છે બેટા બરાબર। આ બંને શું છે ભાઈ વિકર્ણ। ચલો બીજી આપણે આકૃતિ એક દોરીએ। આ આપણે વિકર્ણ લઈએ બરાબર। હવે એ વિકર્ણને આપણે જ્યારે જોડીએ છીએ તો શું બને છે જોઈએ જુઓ અહીંયાથી આ લેવાય આ લેવાય બરાબર। ક્રમિક નથી લેવાના ધ્યાન રાખવાનું છે। તો આના આ જે છે આ જે બિંદુ છે એનું ક્રમિક કયું થયું આ થયું ત્યાં નથી જોડવાનું અને આ થયું ત્યાં પણ નથી જોડવાનું। આપણે નથી જ જોડ્યું જુઓ એના સિવાયના બે બિંદુ આપણે જોડ્યા છે એક જોડ્યા છે આ અને એક જોડ્યા છે આ। ઓકે ચલો હવે આ બિંદુની વાત કરીએ તો આ બિંદુની બાજુમાં આ પણ નહીં લેવાનું અને આ પણ નહીં લેવાનું। તો એના સિવાયના બે બિંદુ તો કે અહીંયા જોડો અને અહીંયા જોડો। ખ્યાલ આવી ગયો। ચલો આ બિંદુની વાત કરીએ તો અહીંયા ના જોડાય અને અહીંયા પણ ના જોડાય તો ક્યાં જોડાઈશું એક અહીંયા અને એક અહીંયા ઓલરેડી જોડેલું જ છે। હવે તમે ચેક કરો બેટા આ બધા વિકર્ણ થયા। અંદર જે આપણે દોર્યો છે સ્ટાર એ બધા વિકર્ણ થયા બરાબર છે। અને એમાં આપણે કોઈ પણ ક્રમિક બાજુ લીધેલી નથી એ ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે કોઈ પણ આપણે ક્રમિક બાજુ લીધેલી નથી બરાબર। ચલો હવે આગળ જોઈએ આપણે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ। ચલો બહિર્મુખ અને અંતર્મુખ
पहला बहिर्मुख ની વાત કરીએ बहिर्मुख એટલે બેટા બહારની બાજુ આવેલું હોય કેવી રીતે બહારની બાજુ આ રીતે આ રીતે પતંગાકાર ખ્યાલ આવે છે છે તો આ બધા બહિર્મુખ કહેવાય જેમાં જે ખૂણા છે એ બહારની બાજુ આવેલા જુઓ આ રહ્યા આ બહાર છે આ પણ બહાર છે આ પણ બહાર છે અહીંયા પણ જુઓ આ પણ બહાર છે આ ખૂણો બહાર છે આ ખૂણો પણ બહારની બાજુ છે આ ખૂણો પણ બહારની બાજુ છે એવી જ રીતે ખ્યાલ આવે છે આ બધા બહારની બાજુ થયા ક્લિયર બેટા તો જેમાં બહારની બાજુ ખૂણા આવેલા હોય તમે નામ પરથી જ ખબર પડી જશે તમને કે ભાઈ આ બહિર્મુખ ચતુષ્કોણ છે હવે આપણે વાત કરીએ બેટા અંતર્મુખ ચતુષ્કોણની ચલો અંતર્મુખ ચતુષ્કોણ અંતર્મુખમાં તમને ખ્યાલ આવી જ જશે બચ્ચાઓ આ જુઓ અંદરની બાજુ આવેલું છે ખ્યાલ આવે ને તમને કે અંદરની બાજુ છે પછી આપણે બીજું એક આકૃતિ દોરીએ જુઓ છે અંદરની બાજુ બરાબર તમે ત્યાંથી જ ઓળખી શકશો છે અંદરની બાજુ બરાબર તમે કહો સાહેબ આ બહારની બાજુ છે પણ હવે હું જે દોરીશ એ જુઓ ચેક કરો બરાબર તો અહીંયા પણ તમે ચેક કરશો તો આ પણ અંદરની બાજુ છે તો જે પણ ખૂણા આ રીતે અંદરની બાજુ આવેલા હોય બેટા એને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય બરાબર અથવા અંતર્મુખ બહુકોણ કહેવાય પેલો જે પહેલા જે જોયા આપણે એ બધા જોયા બહિર્મુખ બહુકોણ બહુકોણ એટલે 3 બાજુ પણ હોઈ શકે 4 પણ હોઈ શકે 5 પણ હોઈ શકે 6 પણ હોઈ શકે 7 પણ હોઈ શકે આગળ જે આપણે 38 નંબરના પેજ પર જે સોરી 37 નંબરના પેજ પર જે કોઠો જો એની વાત કરું છું બેટા બરાબર એ કોઠો તમારા નોટબુકમાં ખાસ કોપી કરી લેજો ચલો હવે આ અંતર્મુખ પ્રકારના બહુકોણ થયા હવે આગળ જોઈએ આપણે નિયમિત અને અનિયમિત બહુકોણ કેવા બેટા નિયમિત અને અનિયમિત બહુકોણ નિયમિત બહુકોણ એટલે શું બેટા તો જે પણ આખો બહુકોણ બને છે એ બહુકોણની બાજુઓ જે છે એ બાજુઓ અને ખૂણા એના માપ જે છે એ સમાન જોવા મળે બાજુઓના માપ અથવા ખૂણાના માપ ઓર બાજુઓના માપ અને ખૂણાઓના માપ એ બંને સરખા જોવા મળે એને નિયમિત બહુકોણ કહેવાય જોઈ લઈએ આપણે याद रखो बच्चाओ બધું પૂછાશે હા અંતર્મુખ બહિર્મુખ નિયમિત અનિયમિત પહેલા નિયમિતની વાત કરીએ તો નિયમિતમાં હું દોરું છું બેટા તો નિયમિતમાં તમે ચેક કરશો બેટા તો આ ત્રણેય બાજુઓ સરખી આ જે નિશાની બતાવે છે સરખી બતાવે છે ઉપરાંત આ ખૂણા જે બતાવ્યા છે આપણે એ ખૂણા પણ સરખા બરાબર બચ્ચાઓ તો જેમાં બાજુઓ અને ખૂણાના માપ સરખા હોય એ બધાને નિયમિત કહેવાય બીજી એક આકૃતિ આપણે દોરીએ
બેટા હું મોબાઈલથી હાથથી દોરું છું બેટા, એટલે તમારે સમજાયું કે બધા ખૂણા જોડાયેલા છે. મોસ્ટ પ્રોબેબલ ટ્રાય કરીશું આપણે કે પરફેક્ટ જ દોરાય બેટા, છતાં જે આપણે બોર્ડ પર કામ કરીએ છીએ એવી આની અંદર મજા આવે નહીં. ઓકે, ચલો બચ્ચાઓ, અહીંયા તમે જોશો બેટા તો ચારે બાજુઓ સરખી છે. એ ઉપરાંત ચારે ખૂણા તમે જુઓ એ પણ સરખા છે, 90 ડિગ્રી અંશ. બરાબર બેટા? તો આ પ્રકારના જે છે એને પણ નિયમિત બહુકોણ કહેવાય. હવે એ રીતે તમે લંબચોરસ લઈ લો, તો લંબચોરસમાં પણ તમે ચેક કરશો બેટા તો સામસામેની બાજુઓ સરખી છે. લંબચોરસમાં તમે ચેક કરશો, જુઓ સામસામેની બાજુઓ સરખી, આ બાજુ અને આ બાજુ પણ સરખી. અને ખૂણા ચેક કરો બેટા, તો ખૂણા પણ સરખા. તો આ બધા જ જે બહુકોણ છે બેટા એ બધા નિયમિત બહુકોણ છે. કેવા બહુકોણ છે? નિયમિત બહુકોણ. આમાં પંચકોણ પણ આવે, ષટકોણ પણ આવે. પંચકોણમાં પાંચે ખૂણા સરખા અને પાંચે બાજુઓ સરખી. ષટકોણમાં પાંચે ખૂણા સરખા અને પાંચે બાજુઓ સરખી. ક્લિયર? ખબર પડી ગઈ બચ્ચાઓ? તો ખૂણાઓ અને બાજુઓ જ્યાં સમાન હોય એ બધાને નિયમિત બહુકોણ કહેવાય. હવે અનિયમિત બહુકોણ તમને સમજાવું. ચલો, અનિયમિત બહુકોણ તમને સમજાવું. તો જોઈ લઈએ આપણે. આ પ્રકારની જે રચના છે બેટા આ અનિયમિત છે. કેવી રીતે તમે સમજો? જુઓ, બે બાજુઓ સરખી છે, પણ આ જે ત્રણ બાજુઓ બતાવી છે આપણને, કઈ ત્રણ? એકા અને આ ત્રણ બાજુ સરખી નથી. ઓકે, ફક્ત બે બાજુ સરખી છે. બીજું, ખૂણાની વાત કરીએ તો આ બે જ ખૂણા સરખા છે, એકા અને એકા. જ્યારે આ ખૂણો અને આ ખૂણો એ ત્રણેય અલગ અલગ છે. ઓકે, તો જ્યારે અલગ અલગ ખૂણાના બાજુઓ આપેલી હોય તો આ બહુકોણ કહેવાય, પણ નિયમિત નથી. એટલે એને કયા બહુકોણ કહેવાય? અનિયમિત બહુકોણ. બરાબર? કેવા કહેવાશે બેટા? અનિયમિત બહુકોણ. બીજી એક આપણે આકૃતિ દોરીએ. આ પ્રકારની જે આકૃતિ બેટા, આ પ્રકારની આકૃતિમાં આપણે ચેક કરીએ કે જુઓ સામસામેના ખૂણા સરખા છે, એટલે આ બંને સરખા, આ બંને સરખા, આ બંને સરખા અને એની સામે આ જુઓ આ સરખા. તો ખૂણાઓ તો બધા અલગ અલગ પડે ને. આપણે તો બધા જોઈએ. દાખલા તરીકે આ જે ખૂણા છે સામસામેના એ જ ખૂણા બધા જ જોઈએ, તો કે એવું નથી. બીજું, આ બે બાજુઓ જ ખાલી સરખી છે. બરાબર? તો આ પ્રકારના જે બહુકોણ છે આ બહુકોણ કહેવાય, પણ જે નિયમિત નથી. કારણ કે ખૂણાઓના માપ અને બાજુઓના માપ જુદા જુદા છે. બરાબર? ખૂણાઓના માપ અને બાજુઓના માપ જુદા જુદા છે. હવે હું બે આકૃતિ દોરીશ, તમારે મને કહેવાનું છે નિયમિત કયા અને અનિયમિત કયા. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ચલો, નિયમિત કે અનિયમિત? નિયમિત. નિયમિત. વેરી ગુડ. નિયમિત.
ચલો બીજા ચલો અનિયમિત કે અનિયમિત? નિયમિત. વેરી ગુડ. નિયમિત. નિયમિત. ઓળખતા હે બેટા? નિયમિત પણ શીખવાડ્યા, અંતર્મુખ અને બહિર્મુખ પણ શીખવાડ્યા, વક્ર કોને કહેવાય આપણે એ પણ આજે વાત કરી. ઓકે, એટલે ભૂલી ના જતા આ બધું. ચલો આપણે ખૂણાના સરવાળાનો ગુણધર્મ તમને ખબર છે? ચલો ખૂણાના સરવાળાનો ગુણધર્મ. ખૂણાના સરવાળાના ગુણધર્મમાં શું કરવાનું છે બચ્ચાઓ? તો તમને ખબર છે કે ભાઈ ત્રિકોણ જે છે એ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? કેટલો થાય બેટા? 180. ચલો ચતુષ્કોણ જોઈએ. ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? ખબર છે? 360. 360 થશે. બરાબર, ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થશે? 360 થશે. આ ખાસ યાદ રાખવાનું છે બેટા. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180, ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360. ઓકે, બીજું એક વસ્તુ યાદ રાખવાનું છે બેટા કે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય બેટા? 360 થાય. આ યાદ રાખવાનું છે ખાસ. ઓકે, ચલો હવે આગળ જોઈએ.
ચલો ખૂણાના સરવાળાનો ગુણધર્મ સમજાયો. સ્વાધ્યાય આપણે બેટા બધા સાથે જોઈએ છીએ. પહેલા હું તમને સમજાવી દઉં. હવે પેજ નંબર 45 ઓપન કરો બેટા. અલગ અલગ પ્રકારના તમને ચતુષ્કોણ આપે છે, બરાબર. એ ચતુષ્કોણ અને એની બાજુઓ વિશે તમારે ખાસ અભ્યાસ કરવાનો છે. પતંગ કેવી હોય તમને ખબર છે. પેજ નંબર 45 પર તમને આપેલી છે પતંગ જુઓ, અને એમાં કઈ કઈ બાજુ એની સરખી છે એ પણ આપણને બતાવી છે. દરેક ચતુષ્કોણના ગુણધર્મો ખાસ મોઢે કરવાના છે બેટા. તમે પતંગ જુઓ તમને ખબર છે બેટા કે આ ભાગ કરતા આ ભાગ લાંબો હોય છે ને લાંબો, બરાબર. તો એમાં તમે ચેક કરો તો આ બંને બાજુઓ સરખી હોય છે અને આ બંને બાજુઓ પણ કેવી હોય છે, સરખી હોય છે. અહીંયા આપણે નામ આપી દઈએ. અહીંયા આપીએ A, અહીંયા B, અહીંયા C અને અહીંયા D. ઓકે. અથવા આપણે લાઈન સર જ આપીએ આમ A, B, અહીંયા આપીએ C અને અહીંયા આપીએ D. તો કઈ બે બાજુઓ સરખી છે તો કે આ જેને કહેવાય AB બરાબર રેખાખંડ ખાસ દોરવાનો બેટા. આ રેખાખંડ AD. આ બંને બાજુઓ કેવી છે બેટા, સરખી છે. બીજી બંને બાજુઓ પણ સરખી છે. કઈ કઈ? BC બરાબર CD. ક્લિયર બચ્ચાઓ? તો ખાસ ધ્યાન રાખવાનું. તો જ્યાં આવી રીતે સામસામેની બાજુઓ સરખી હોય, આ સરખી હોય એની સામે આ પણ સરખી હોય, આ સરખી હોય એની સામે આ પણ સરખી હોય, તો આવી રચના જ્યારે રચાય તો એને આપણે શું કહી દઈશું બેટા? પતંગાકાર ચતુષ્કોણ. શું કહી દઈશું એને? પતંગાકાર ચતુષ્કોણ. બરાબર. એ તમને 45 નંબરના પેજ પર પતંગાકાર ચતુષ્કોણ કોણ છે એ પણ આપ્યું છે અને કોણ નથી એ પણ એને બાજુમાં આકૃતિ દોરેલી છે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય નહીં. એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે બાજુઓની લંબાઈ જે છે એ લંબાઈ સરખી હોવી જ જોઈએ. બરાબર. હવે આ પ્રકારનો જે ચતુષ્કોણ છે, આ પ્રકારનો દાખલા તરીકે જે ચતુષ્કોણ છે જેમાં આ બંને બાજુઓ સરખી છે, આ બંને બાજુઓ પણ સરખી છે, તો પણ એને પતંગાકાર કહેવાય નહીં. કેમ નહીં કહેવાય? આના લીધે જુઓ, પતંગમાં આવું ના આવે. નીચેની બાજુ આ બીજો એક ખૂણો વધી ગયો, એની બાજુ વધી ગઈ છે, બરાબર છે. તો આની સાઈઝ આપણે નક્કી કરી શકીએ નહીં. પછી આ જે છે જેમાં સામસામેની બાજુઓ સરખી છે, પેલો જે કહે છે એ પ્રમાણે, પતંગમાં કહે છે એ પ્રમાણે, તો પણ આને પણ પતંગાકાર ચતુષ્કોણ કહેવાય નહીં. આ પહેલાને પણ ના કહેવાય ને આને પણ ના કહેવાય. બરાબર, ખ્યાલ આવ્યો? પછી આની આપણે વાત કરીએ. આની આપણે વાત કરીએ જેમાં આ બંને બાજુ ઇક્વલ હોય, આ પણ પતંગાકાર ચતુષ્કોણ નથી. ખાસ ધ્યાન રાખજો બેટા. પતંગાકાર તમને ઇઝીલી યાદ રહેશે. પતંગ યાદ રાખવાની, કાઇટ, એના નામ પરથી જ છે પતંગાકાર ચતુષ્કોણ. બરાબર. પતંગને 4 બાજુઓ હોય છે અને સમાન લંબાઈ વાળી પાસ પાસેની બાજુઓ હોય. કઈ બાજુઓ બેટા? પાસ પાસેની. પાસ પાસેની એટલે કેવી? એક આ, એની સામે આ. સામ સામેની નહીં કહેતો, હું તમને કહું છું, સાંભળજો ખાસ બેટા. પાસ પાસેની બાજુઓ કહું છું, બરાબર છે. અહીંયા તમે ચેક કરશો તો સામ સામેની બાજુઓ સમાન છે, એટલા માટે પતંગાકાર ચતુષ્કોણ નથી. અહીંયા પણ તમે ચેક કરો બેટા, આ બાજુ ને આ બાજુ, આ સામ સામેની બાજુ થઈ, તો સામ સામેની બાજુઓ સમાંતર હોય તો એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય નહીં. બરાબર છે. તો પતંગાકાર ચતુષ્કોણ માટે પહેલી શરત 4 બાજુઓ હોવી જોઈએ. અહીંયા તમે ચેક કરશો તો આ 5 બાજુ થાય છે પહેલી આકૃતિમાં. બરાબર છે. અને બીજું, સમાન લંબાઈ વાળી કઈ જોડ હોય છે? પાસ પાસેની. કઈ બેટા? પાસ પાસેની. ઓકે, ચલો. સમાંતર બાજુ ચતુષ્કોણ, એના ગુણધર્મ તમારે ખાસ કરવા પડશે. હા બેટા બધાના. અને વિજ્ઞાનની તૈયારી કરજો. હા બેટા.
3 ચેપ્ટર આપણા પૂરા થયા છે, ચોથું ચાલુ થશે. કાલે વિજ્ઞાન છે સાંજે. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ પરથી આપણે કહી શકીએ છીએ બેટા કે સામસામેની બાજુઓ સમાન હોય. કઈ બાજુઓ સમાન હોય? સામસામેની બાજુઓ. જોઈ લઈએ આપણે. સામસામેની બાજુઓ જો ચેક કરો. આ એક અને એની સામે આ બાજુઓ. અહીંયા હું નામ લખી દઉં છું. અહીંયા આપું A, અહીંયા આપું B, અહીંયા આપું C અને અહીંયા આપું D. તો કઈ બે બાજુઓ સમાન છે જુઓ, AB અને DC. તો અહીંયા હું લખી દઉં છું AB સમાંતર. હા બેટા, સમાંતરની નિશાની બે ઊભી લીટી, અંગ્રેજીમાં એને પેરેલલ કહેવાય. ઓકે, AB અને DC. ચલો સેકન્ડ ટ્રાય કરીએ. બીજી બાજુની વાત કરીએ તો જુઓ AD, આ બાજુની વાત કરીએ છીએ AD એ પણ સરખી છે. તો અહીંયા હું લખું છું AD પેરેલલ શું આવશે? BC. ચેક કરો, આ AB એની સામે DC બરાબર, અને આ AD એની સામે BC. ક્લિયર? તો આ પ્રકારની જ્યારે રચના થાય એને આપણે શું કહીએ છીએ બેટા? સમાંતર બાજુ ચતુષ્કોણ. શું કહીશું એને બેટા? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણનું એક તમને બીજું ઉદાહરણ આપું. આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવી રીતે નામ આપી દો કહીએ? P Q R S. બરાબર છે. જેમાં આપણે PQ લઈએ. ધ્યાન રાખજો બચ્ચાઓ, જ્યારે હું અહીંથી સ્ટાર્ટ કરું છું P થી તો એની સામે S થી ચાલુ કરવાનું છે. જ્યારે હું અહીંથી સ્ટાર્ટ કરું Q થી તો મારે એની સામે R લેવો પડે. ઓકે, એ ભૂલતા નહીં. ચલો PQ એટલે P થી સ્ટાર્ટ કર્યું તો PQ ની પેરેલલ કઈ આવશે? SR. ચલો હવે હું PS થી સ્ટાર્ટ કરું છું PS. ધ્યાન રાખજો બચ્ચાઓ, PS એટલે P થી ચાલુ કર્યું તો સામે શું આવશે બેટા? QR. તમે ચેક કરી લો એટલે તમને ખ્યાલ આવશે. તો આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એનું એક ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ. એનું એક ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ. તો L M L M N અને O. આ ત્રીજું ઉદાહરણ જોઈએ, જેમાં આ બાજુની સામે આ બાજુ સરખી છે, આમ દર્શાવી દઈએ. જ્યારે આ બાજુની સામે આ બાજુ સરખી છે તો મારાથી શું લખી શકાય બેટા? LM સમાંતર અથવા પેરેલલ અંગ્રેજીમાં. બરાબર છે. L પેરેલલ લીધો છે એટલે અહીંયા હું લખીશ ON. અને એવી જ રીતે LO એને સમાંતર છે MN. બરાબર. આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય તે કયા? તો જોઈ લઈએ આપણે. દાખલા તરીકે હું આ દોરું છું. તો આ જે છે બચ્ચાઓ, આ જે છે બચ્ચાઓ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ઓકે, આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. પછી
આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ઓકે, તો આપણે બેટા અહીંયા સુધી રાખીએ છીએ. આ બધું જ જે સમજાવ્યું તમને લોકોને એ તમારા લોકોએ તમારી નોટબુકમાં કોપી કરી લેવાનું છે. ઓકે, અને આવતીકાલે આપણે સેમ ટાઈમ પર મળીશું. બરાબર, થોડીક વારમાં તમે આ વિડીયો રેકોર્ડિંગ કરેલો જોઈ શકશો બેટા, અને ફોટોઝ આના મોકલી દઉં છું નોટબુકમાં ઉતારવા માટે. કાલે વિજ્ઞાનના 1 થી 3 ચેપ્ટર ખાસ લખી રાખવાના. બરાબર, તો ચલો હા સર. કાલે સેમ ટાઈમ પર મળીએ છીએ બેટા. રેડ બટન પ્રેસ કરીને બહાર નીકળી જાઓ.